ભાભર શહેરમાં ઠાકોર સમાજની રેલીમાં ગેરકાયદેસર મંડળી રચી તોડફોડ કરનારા 70 થી 80 શખ્સો સામે ગુનો નોંધાયો। પોલીસ જાતે ફરિયાદી બની કાયદો હાથમાં લેનાર અસામાજિક તત્વોની હવે ખેર નહીં। ભાભર માટે 2 દિવસની ઘટનાએ ભાભરને કલંકિત કર્યું। સોશિયલ મીડિયામાં ઉશ્કેરણીજનક મેસેજ કરનારા તત્વો પોલીસની રડારમાં। ભાભરમાં ગત તારીખ 30/4/2025ના રોજ હાઈવે પર થયેલ મારામારી બાબતે તેના ઘેરા પ્રત્યાઘાત ઠાકોર સમાજમાં પડતા બીજા દિવસે ઠાકોર સમાજના સેંકડો યુવાનો ભાભર ખાતે ઉતરી પડ્યા હતા ને તમામ યુવાનો આગેવાનો એક સ્થળે એકત્ર થયા હતા ને ઠાકોર સમાજના કેટલાક આગેવાનોએ તેમને સંબોધન કર્યું હતું। આ તમામ યુવાનો આગેવાનોએ રેલી સ્વરૂપે ભાભર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા। આમ એકત્ર થયેલા અન્ય યુવાનો પૈકીના કેટલાક 70 થી 80 યુવાનોએ ભાભરની બજારોમાં બળજબરીપૂર્વક બંધ કરાવતા અને દુકાનોના શટરોને લાકડીઓ તથા શેરડીના સાંઠા મારી હાથ લારીઓને નુકસાન પહોંચાડતા આ તમામ ઈસમોએ ગેરકાયદેસર મંડળી રચી તેમનો સામાન ઈરાદો પાર પાડવા રોડ ઉપર ઉતરી આવ્યા હોય। ભાભર પોલીસ સ્ટેશનના એએસઆઈ ટાઉન જમાદાર ભરતજી સારગંજી એ અજાણ્યા 70 થી 80 ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાની તેની તપાસ પોલીસે હાથ ધરી છે। ભાભરમાં હાઈવે પર હુમલો અને રેલીમાં આવનારા ટોળાએ બિહારવાળા દ્રશ્યો જોઈ બજારો બંધ થઈ ગઈ હતી ને તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા, પરંતુ પોલીસ 2 દિવસમાં પરિસ્થિતિ વધુ ગણશે તે પહેલાં કાબૂમાં લીધી હતી અને પરિસ્થિતિ રાબેતા મુજબ કરતા લોકોએ હાશકારો અનુભવી રહ્યા છે। કાયદો હાથમાં લેનારા જાહેરમાં ઘાતકી હુમલો કરનાર 7 અસામાજિક તત્વોને પોલીસે ધરપકડ કરી છે ને હવે રેલીમાં બજારમાં નિર્દોષ લોકોને માર મારી ધંધાને નુકસાન કરતા અસામાજિક તત્વો પોલીસે પોતે ફરિયાદી બની 70 થી 80 આરોપીઓને પકડવા પોલીસ કામે લાગી ગઈ છે ને સોશિયલ મીડિયામાં ખોટા મેસેજ વાયરલ કરનારા તત્વો પોલીસ રડારમાં આવી ગયા છે। હવે તેમની પણ ખેર નથી। બ્યુરો રિપોર્ટ ગોપાલ કે પૂજા। મારે ભાભર શહેર અને ભાભર તાલુકાને અને મારા નગરજનોને મત વિસ્તારને મારી એક અપીલ છે કે મારું થોડું વિડીયો ધ્યાનથી હોભળજો। આપણે લોકસભાની ચૂંટણી આવી ને એટલે બનાસકાંઠાની અંદર કોંગ્રેસના ઉમેદવાર કેનીબેન ઠાકોરને સમર્થન એવું આલ્યું ને કે દરબાર સમાજે એમને 70,000 મત આલી અને વિજય બનાવ્યા, એ પણ અભિનંદન પાત્ર છે। પણ એના પછી અમને આવી ખબર નથી કે આવું પરિણામ આવશે રેલી બાબતે ને આ બાબતે। એક આશા રાખી હતી કે જેનીબેન સંસદ સભ્ય બન્યા હશે તો 18 વેણને ભેળા લઈને ચાલશે, પણ આવું પરિણામ આવશે વિશ્વાસ રાખ્યા પછી કે અત્યારે એમના અધ્યક્ષતાની રેલીઓ કાઢી અને કોઈ દુકાનનું બંધ કરાવી તોડફોડ કરવા એવી અમને આવી આશા નથી। અને જો કદાચ આવો નિર્ણય લીધો હોત ને કે શંકરભાઈ ચૌધરીએ એમના અધ્યક્ષતાની રેખાબેનને ટિકિટ આલીને જો વિજય બનાવ્યો હોત ને તો મારા આત્મા પ્રમાણે આવું પરિણામ ના હોત। શાંતિસર ધંધા કરો અને કોઈ પણ આવી પરિણામ ના હોત। એના પછી હવે બીજું એક તમને ઉદાહરણ આપું છું કે પેટા ચૂંટણી જાણે આવી ને તાણે આપણા ભાભર વાવ વિધાનસભામાં એમનું શંકરભાઈએ એક એવું નિવેદન આપ્યું હતું કે શંકરભાઈ કે મારી એક વિનંતી છે કે આ આપણે સ્વરૂપજી ઠાકોર નથી લડતા પણ હું લડું છું અને મારી તમે આબરૂ સાચવજો તો ભાભર શહેરની અંદર શંકરભાઈની આબરૂ સાચવી અને દરબાર સમાજના આગેવાનો એમના દ્વારા એમને કે શંકરભાઈ લડે છે એમ રીતે શંકરભાઈની આબરૂ હાચવા સારું કરી અને સ્વરૂપજી ઠાકોરને વિજય બનાવ્યા અને જે મત આલ્યા છે ને દરબારાની એમને પણ આવી આશા નથી કે સ્વરૂપજી ઠાકોરના અધ્યક્ષસ્થાને
રેલી નીકળશે અને આવું નાના મોટા બ્રાહ્મણ સમાજ, નાઈ સમાજ, રાવળ સમાજ, પટેલ સમાજ, પ્રજાપતિ સમાજ, 18 વેણું માળી સમાજ, એમને આવી આશા નથી કે આવા પ્રતિનિધિ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યને અધ્યક્ષસ્થાને અને સંસદ સભ્યના અધ્યક્ષસ્થાને રેલી કાઢી અને દુકાનોમાં આ બધી તોડફોડ તમે વિડીયા જોજો. પણ સ્વરૂપજીને તો મત આલ્યા જ નહોતા. દરબારની તો શંકરભાઈની એક આબરૂ હાચવા વોટ આપી અને 4200નું ભાભરમાં લીડ આપી હતી. અને શંકરભાઈને પણ હવે મારી વિનંતી છે કે આવા કેટલાય પ્રતિનિધિઓ જતા રહ્યા છે. 182ની અંદર કોઈ એવો પ્રતિનિધિ ના હોય, સંસદ સભ્ય હોય કે ધારાસભ્ય હોય, એમને તો વિસ્તારમાં શાંતિસર વાતાવરણ ડોળાય નહીં એ રીતે એમનું ધારાસભ્ય કે સંસદ સભ્ય હોય ને એમની આ રીતે પોઝિશન હોવી જોઈએ. એમને રેલીઓમાં ના જોડાવવું જોઈએ, સંસદ સભ્ય હોય કે ધારાસભ્ય હોય. આવી મારી એક અપીલ છે અને મારી પણ રજૂઆત છે કે અત્યારે આપણું ભાભર તાલુકો અને ભાભર શહેર અત્યારે ભયંકરમાં જીવન જાહેરું દુકાનવાળા હોય, ગલ્લાવાળા હોય કે એમનું જીવન અત્યારે અને ધંધાના બેરોજગારી અત્યારે એટલી થઈ ગઈ ને કોઈ ભાભર શહેરની અંદર આબુ પણ તકલીફ થઈ જાય એવી મારી વિનંતી છે સરકારને. અને ભાભર પોલીસને એક ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આપણા પીઆઈ સાહેબ છે ને પટેલ સાહેબ, એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. કેમ આપું કે એમના અધ્યક્ષતાની અત્યારે વાતાવરણ તો શાંત તો છે અને સરસ કાર્યવાહી કરે છે. દરબાર સમાજ ગુનેગાર હોય કે ઠાકોર સમાજ ગુનેગાર હોય, એમની અત્યારે સરસ કામગીરી છે. એ બદલે એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.